અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખોડિયારનગર 4 રસ્તા આવેલા છે, જેના નજીક એક ટોરેન્ટની નાનકડી ઓફિસ છે, જ્યાં લોકો વર્ષોથી પોતાના લાઇટ બિલ ભરે છે. આ વર્ષે પણ જાન્યુઆરીમાં તમામ લોકો પોતાના બિલ ભરે છે, પરંતુ મુખ્ય મામલો તો હવે શરૂ થાય છે. જ્યારે માર્ચનું બિલ લોકો પાસે આવે છે, ત્યારે તેમાં 4 મહિનાનું એક સાથે બિલ બતાવે છે, અને જો ન ભરવામાં આવ્યું તો કનેક્શન કટ કરી દેવામાં આવશે તેવી નોટિસ પણ બિલમાં છાપવામાં આવે છે. લોકો ગભરાઈ જાય છે અને આ ઓફિસે પહોંચે અને તેમને ખ્યાલ આવે કે આ ઓફિસમાં બિલ ભરતો વ્યક્તિ જ હાજર નથી, અને લોકોએ ભરેલા નાણાં ખરેખર મુખ્ય ઓફિસે પહોંચ્યા જ નથી. હવે આપણે સવાલ એ થતો હશે કે આ ઓફિસ તો હતી, તો નાણાં કેમ ન પહોંચ્યા? તો ટોરેન્ટ દ્વારા અમુક વર્ષો પહેલા દરેક વિસ્તારમાં પોતાના સેન્ટર બનાવવામાં આવે. દરેક વિસ્તારમાં સેન્ટર બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે ટોરેન્ટના લાખોની સંખ્યામાં ગ્રાહકો છે. હવે જો કોઈ એક જ ઓફિસમાં ભરે તો ત્યાં ભીડભાડ બહુ થાય, અને સમયસર લોકો બિલ ભરીને નીકળી પણ ના શકે. માટે ટોરેન્ટે અલગ અલગ વિસ્તારમાં પોતાના સેન્ટર બનાવ્યા હતા, જેના થકી લોકો ડિવાઈડ થઈ જાય અને પોતપોતાના વિસ્તારમાં ટોરેન્ટનું બિલ ભરી શકે. આવી જ એક ઓફિસ કે સેન્ટર ખોડિયારનગર 4 રસ્તા નજીક આવેલું હતું, જે છેલ્લા 15-20 વર્ષોથી ચાલતું હતું, જે જગ્યા પર લોકો વર્ષોથી પોતાના લાઇટ બિલ ભરવા પહોંચતા હતા. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન લાઇટ બિલ ભરવાનું ચલણ વધ્યું છે, પરંતુ ઘરના વડીલો કે ઓનલાઈનમાં ન માનવાવાળા લોકો હજુ પોતે સેન્ટર પર જઈને રોકડ રૂપિયા દઈને આ લાઇટ બિલ ભરે છે. ત્યારે આ વિસ્તારમાં જે પણ લોકો જાન્યુઆરીમાં બિલ ભરીને આવ્યા હતા, તે બિલમાં નવેમ્બર અને ડિસેમ્બરનું હતું. ત્યારબાદ બિલ માર્ચમાં આવે, જે બિલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું હોય. જાન્યુઆરીમાં જે બિલ ભરાયું અને આ સેન્ટર પરથી બિલ ભરવાની રિસીપ્ટ પણ ગ્રાહકોને આપી દેવામાં આવી, પરંતુ માર્ચમાં જ્યારે લોકોના ઘરે બિલ પહોંચે છે, ત્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચારેય માસનું બિલ તેમાં બાકી બતાવે છે, અને તેમાં લખેલું હોય છે કે જો આપ બિલ સમય નહીં ભરો તો આપનું વીજ કનેક્શન કટ કરી દેવામાં આવશે. લોકો આ જોઈને ગભરાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો આ સેન્ટર ખાતે પહોંચ્યા. પરંતુ ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડફોડ ત્યારે થયો કે જે વ્યક્તિ બેસતો હતો, બિલ ભરતો હતો અને રિસીપ્ટ આપતો હતો, તેણે ખરેખર પૈસા મુખ્ય ઓફિસ સુધી પહોંચાડ્યા જ નથી, તેવું ટોરેન્ટની મુખ્ય ઓફિસના અધિકારીઓનું કહેવું છે. તેના જ કારણે આ તમામ લોકો બિલ હજુ સુધી બાકી છે તેવું દર્શાવવામાં આવી રહ્યું હતું. હવે સવાલ અહીં એ થાય છે કે જો બિલ આ વ્યક્તિએ ભર્યું જ નથી તો પૈસા ગયા ક્યાં? ક્યાં અહીં સુગંધ આવી રહી છે કે આનો ખૂબ જ મોટો કૌભાંડ થઈ ગયો છે, જેમાં 500થી 1000 રૂપિયાના બિલ લઈને કોમર્શિયલ લાખો રૂપિયા સુધીનું બિલ ભરાઈ ચૂક્યું છે, પરંતુ ફરીથી આ ગ્રાહકોએ ભરવું પડશે. હાલ હિરેન પટેલ નામની વ્યક્તિનું નામ સામે આવે છે, જેના નામ પર આ ઓફિસ છે. છેલ્લા 4-5 દિવસમાં 400થી 500 લોકો ઓફિસે આવી ચૂક્યા છે, અને દરેકના મુખ પર એક જ સવાલ છે કે પૈસા ભરાઈ ચૂક્યા છે, પણ નોટિસ કેમ આવી? આ બધી બાબતોનો ખુલાસો ત્યારે થયો જ્યારે લોકોએ ટોરેન્ટના મુખ્ય ઓફિસમાં વાત કરી, અને ટોરેન્ટનું કહેવું હતું કે 6 મહિના પહેલાં જ આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. આપે બિલ ભર્યું છે તે બિલ ટોરેન્ટ સુધી પહોંચ્યું જ નથી, અને લોકોનું કહેવું છે કે 6 મહિના પહેલાં સેન્ટર બંધ થયું તે છતાં પણ ખોડિયારનગર પર આવેલા સેન્ટર પર આટલા મહિનાથી બિલ કેવી રીતે ભરાતું હશે? ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડિત થઈ રહ્યા છે. તેમાંથી એક બિલ ખૂબ જ મોટો આંકડો ધરાવે છે, જે બિલ 38,000નું છે, અને હાલ સૌથી મોટામાં મોટું બિલ છે. હાલ લોકોએ પોલીસની પણ મદદ લીધી છે. પોલીસે હાલમાં તેમની જાણવાજોગ અરજી સ્વીકારી છે, પરંતુ હવે શું થશે? શું લોકોને પૈસા પાછા મળશે, કે પછી ટોરેન્ટની ઓફિસ કહીને લીધેલા પૈસા કોઈ અન્ય વ્યક્તિ લઈને મજા કરશે? હવે એ જોવાનું રહ્યું. આજે એક અહીંયા ખોડિયારનગર હાઈવે પાસે જે જનતા પાસે જે અત્યારે હાલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, જે સરકાર કહેવાય કે બેનરોબાજી કરી રહી છે, આજે એ જ સરકારે એક જનતાની અગાડી ભ્રષ્ટાચાર મોટો ખુલ્લો પાડ્યો છે એમનો. હું આમ આદમી પાર્ટી બાપુનગરનો કાર્યકર્તા છું અને અત્યારે સમાજ સેવા કરતો રહું છું, અને મને લગભગ 3 દિવસથી આ ખબર પડી હતી, એટલે અમે 4 દિવસથી સલંગ આ કામમાં પડ્યા છે. આ છે અહીંયાની જે લોકોની અરજીઓ છે એ બધી. વિશાલભાઈ, આજ રોજ લાઇટ બિલ ભરવા બાબતે અહીંયા સ્થાનિક પબ્લિક છે એ ભેગી થઈ શું છે સમગ્ર? મેન મુદ્દો એ છે કે આ જે વિસ્તાર લાગે છે બાપુનગરની હદમાં આવે છે. ખોડિયારનગર સુખરામ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે. ઓફિસ લગભગ 15 વર્ષ જૂની ઓફિસ છે, અને બાપુનગરના લગભગ 4000 કસ્ટમરો આની સાથે જોડાયેલા છે, જે અહીંયા દર મહિને લાઇટ બિલ ભરવા આવે છે, અને બધાને દર મહિને ભરાતું હતું, નો ડાઉટ. પણ આ જનવરીના જે માસમાં જે લાઇટ બિલમાં થયું છે, એમાં આ લોકોએ
પેમેન્ટ તો લીધું છે અને લોકોને સ્લીપ બી આપી છે, લેકિન સ્લીપ લીધા પછી એમાં સ્લીપમાં લખેલું છે અંડર પ્રોસેસ, એટલે આ લોકોએ પેમેન્ટ આગળ ટોરેન્ટમાં જમા નથી કરાવી, એટલે લોકોના અત્યારે જે 4 મહિનાના પ્લસ થઈને નોટિસ વાળા બિલ આવ્યા છે. આગળ તમારી શું કાર્યવાહી છે આગળ? અમારી કાર્યવાહી એવી છે કે અત્યારે પીઆઈ સાહેબ જોડે અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે. આ અરજીની કોપી અમારી પાસે છે. અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે, લેકિન પીઆઈ સાહેબે અત્યારે 3 દિવસ સુધી કઈ કાર્યવાહી કરી નથી. અને અમે વારંવાર કહી રહ્યા છે, સાહેબ પાકી અરજી કરો, પાકી એફઆઈઆર એમની સામે કરો, કેમ કે આ નાનું મોટું ગુનો નથી. અત્યારે લગભગ 700 લોકોનું તો નામ મારી પાસે છે, હજુ તો લોકો પાસે લાઇટ બિલ પહોંચ્યા નથી. 2 દિવસ 4 દિવસમાં લાઇટ બિલ પહોંચે એટલે સંખ્યા લગભગ 2000 સુધી બી પહોંચી શકે. એક બિલ 3000 નું બી માની લઈએ તો લગભગ 1 કરોડ સુધીનું ઘોટાળો છે. એ નાની મોટી અમાઉન્ટ નથી અને ગરીબ લોકોની અમાઉન્ટ છે, જે રોજનું કમાતા હોય, રોજનું ખાતા હોય. તો 1 કરોડની અમાઉન્ટ બહુ મોટી છે, એટલે સાહેબને એક જ વિનંતી છે કે વહેલાથી વહેલા એમને એફઆઈઆર ફાડો અને અપરાધીને પકડો અને લોકોના અમાઉન્ટ પાછા અપાવો. ટોરેન્ટ પાવર તરીકે તમે જે ટોરેન્ટ પાવર તમે અરજી કરી તો એ લોકો શું તમને જવાબ આપે? ટોરેન્ટ પાવર આપણી જવાબદારીથી મુક્ત થઈ રહ્યા છે, લેકિન એ એમની જ જવાબદારી આવે છે. અગર એમના નામથી અગર કોઈ સેન્ટર ચાલતું હોય અને વર્ષોથી ચાલે છે, એવું નહીં કે 1 દિવસનું ચાલે છે, લગભગ 15 થી 20 વર્ષનું સેન્ટર ચાલી રહ્યું છે. અને ટોરેન્ટ પાવર વાળાએ અગર બંધ કરી દીધું, એ લોકો કહે છે 6 મહિના પહેલા અમે પેપરમાં જાહેર કરીને અમારું કોઈ સેન્ટર નહીં એમ કહી દીધું છે, તો તમારી એથી કે તમે ચકાસણી કરો કે 6 મહિનાથી અહીંયા પેમેન્ટ કઈ રીતે લેવાતું હતું, તો એ ટોરેન્ટ પાવરની જવાબદારી આવે છે સર.